हेलो। आज रोज देशना भारत देशना अपना 77मा प्रजासत्ताक दिन निमित्ते अपना मंचस्थ प्रमुख श्री गढ़ मोटा गरामांथी पधारेल श्रीमान निवृत्त जेवो अपना भारतीय पोस्ट विभाग में फरज बजावीने सेवा निवृत्त थयेला एवा आम तो अमारा मारा अपना शाळाना ट्रस्टी श्री जे प्रमुख श्री छे तेओने अमारा मामा तरीकेनो जेवोनो नातो संबंध छे एवा मोटा गराना वतनी श्री नटो मामा श्री तेमज अहीं अपना मंचस्थ ठाकुर नरवरसिंहजी साथे तमाम आदरणीय महानुभावों वाला आदरणीय ड्राइवर मित्रों साथे अमारी शाळाना आदरणीय खूब उत्साही एवा आचार्यश्री तेमज शाळाना मारा वाला उत्साही शिक्षकगणों अने साथे श्री गुरुकुल विद्या मंदिरना अमारा आभूषण एवा विद्यार्थी भाईओ अने बहनों साथे साथे अमारा जे गुरुकुल चलाववामां खूब अगत्यनो भाग भजवी रह्या छे जेओ अमने बाळको दररोज अपडाउन लई जवा अने लाववामां एवरी डे अमारा करता पण વધુ મહેનત કરી રહ્યા છે એવા અમારા શાળાના બાળકોનું ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડતા અમારા આદરણીય ડ્રાઈવર મિત્રો આજે આપણે ભારત દેશનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે સાથે આપણી શાળાનો શ્રી ગુરુકુલ વિદ્યા મંદિર જેની સ્થાપના 2015 ની અંદર આપણા ગઢ ભીગાપુરાની અંદર બજારની અંદર एक भाड़ाना मकानमा 2015 ની અંદર જેની શરૂઆત થઈ હતી અને પહેલા જ શરૂઆતના વર્ષે શાળા શરૂ નહીં થઈ શકી સંજોગો વસાત મંજૂરીઓના કારણે 2015 જે શાળાનું શૈક્ષણિક વર્ષ છે એ શૈક્ષણિક વર્ષ 2016 થી આપણું ચાલુ થયું હતું અને હાલ 2025 ની અંદર શાળા 10 વર્ષ પૂર્ણ કરી દીધા છે અને આપણે 10 વર્ષની ઉજવણી કરી રહ્યા છે એ આજનો દિવસ ઐતિહાસિક દિવસ 26/1/2026 આપણા માટે એક એવો દિવસ કે ક્યારે લાઈફમાં નેવર હવે કદી આવવાનો નથી 26/1/2026 આપણે જ્યારે બર્થ થયો આપણો ડેથ થશે જન્મ અને મરણ વચ્ચેનો જે આપણો ગાળો રહેશે તમામનો એમાં આ ઐતિહાસિક તારીખ ક્યારે આવવાની નથી એવી ઐતિહાસિક તારીખના દિવસે આપણી શ્રી ગુરુકુલ વિદ્યા મંદિર ગઢ ભીગાપુરાનો આજે દશાબ્દી મહોત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છે એ કાર્યક્રમ આપણો ધ્વજવંદન સવારમાં પત્યા બાદ બપોર પછીના સમયમાં 4 વાગ્યાથી આપણા મુખ્ય અતિથિ મહેમાનો શ્રી જે પધારી રહ્યા છે એ મહાનુભાવો અને આપ સૌની ઉપસ્થિતિમાં આપણો જે દશાબ્દી મહોત્સવ ઉજવવાનો છે એમાં ભવ્યાતિ ભવ્ય ગુરુકુલ વિદ્યા મંદિરના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થવાના છે સાથે સાથે આપણા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મને કહેતા આજે આનંદ થાય છે કે આપણા શાળાના ટ્રસ્ટીશ્રીએ વાત કરી 10મા ધોરણની કે આપણું 2026-27 નું જે વર્ષ છે 25-26 નું એમાં 10મું ધોરણ આપણે સામના ગઈ સાલ આપણે મંજૂરી મળી હતી અને હાલ પ્રથમવાર આપણી ગુરુકુલ વિદ્યા મંદિરના 10મા ધોરણના બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે મને આજે કહેતા આનંદ થાય છે કે 2024-25 ના વર્ષમાં જ્યારે ભીગાપુરા કેન્દ્રની શરૂઆત થઈ ત્યાર સુધીમાં ક્યારે પણ A1 ગ્રેડ નતો આવ્યો અને આપણી ગુરુકુલ વિદ્યા મંદિરની જે બાળા છે બારિયા ખુશ્બુબેન મુકેશ કુમાર ગામ જાંબા જે 2024-25 ના વર્ષની અંદર સૌ પ્રથમ ભીગાપુરા કેન્દ્રની અંદર ગુરુકુલની વિદ્યાર્થીની 94.93% સાથે A1 ગ્રેડ સાથે પાસ થઈ હતી એ જ આપણે આપણો જે ભૂતકાળ છે એ ભૂતકાળને આપણે પરિવર્તિત કરીને આપણે એ જ રીતે આપણે ગુરુકુલનું નામ રોશન કરવાનું છે અને આજે સાંજે આપણા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જે નવોદયની અંદર પાસ થઈને ગયા છે આજે આપણે ગર્વ સાથે કહી શકીએ કે જે ગુરુકુલના વિદ્યાર્થીઓ છે 2023-24 થી સતત 5 વર્ષે શાળાની એ સિદ્ધિ રહેલી છે કે દર વર્ષે કોઈક ને કોઈક એક વિદ્યાર્થી ચોક્કસ શાળામાંથી નવોદયમાં પાસ થઈ જાય છે અને આપણી એવી અઘરી અને કઠિન ગણાતી જે નવોદયની પરીક્ષા છે એની અંદર એ પાસ થઈને આપણું શાળાનું ગામનું અને સમાજનું નામ રોશન કરી રહ્યા છે તો આપણી એ પરંપરા પણ તમે આગળ વધારો સિદ્ધિઓ પ્રાપ્ત
ભણીને ગયા છે અને જેઓને રજા પણ મેળવવી શક્ય હતી, પરંતુ આપણી શાળાનું આમંત્રણ એમને ગયું છે અને એમનું એવી ભાવના છે કે અમારે ચોક્કસ અમારો મેડિકલ જે MBBS ના અભ્યાસ કરી રહ્યા છે, જે ડોક્ટરી લાઈનમાં ભણી રહ્યા છે, એવા પણ વિદ્યાર્થીઓ આજે આપણે સાંજે તમારી વચ્ચે ઉપસ્થિત રહેનાર છે, જે તમને કંઈક પ્રેરણા આપણા માટે પ્રેરણારૂપ હશે અને આપણે પણ કંઈક બે વાત કહેશે એ બધા આપણે સાંભળવાની છે અને આ બધો પ્રોગ્રામ આપણે નિહાળવાનો છે. તો આજે બધાને આમંત્રણ તો પહોંચી ગયું છે. સાથે સાથે અહીંયા તમામ ઉપસ્થિત આદરણીય મહેમાનો, આદરણીય વડીલો, તમામ બાળકોને ફરીથી પાછી મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે આજે આપણે બપોર પછી બાળકોએ તે ઓછામાં ઓછા 2:30 વાગે આપણે શાળામાં ફરજિયાત આવી જવાનું છે, કારણ કે આપણે તૈયારી કરવાની છે, બધું તૈયાર થવાનું છે, આ બધું આપણે કરવાનું છે. સાથે સાથે આદરણીય મહેમાનશ્રીઓ, વાલીગણો, ડ્રાઈવર મિત્રોને મારી નમ્ર વિનંતી કે તમે પણ બાળકોને વહેલામાં વહેલા શાળામાં લાવવાનો પ્રયત્ન કરજો આજના દિવસ પૂરતા, અને શાળાનો જે પ્રોગ્રામ છે એમાં ખૂબ સારી રીતે તમે સાથ સહયોગ આપી રહ્યા છો. એવી જ રીતે આજે આપણો એક ઘરનો પ્રસંગ સમજીને તમે પણ શાળામાં બાળકોને લાવતા પૂરતા નહીં, પરંતુ અમારા જે તમામ કાર્યક્રમમાં આપ સાથ સહયોગ આપશો, અમને સહકાર આપીને તમામ આપણે કાર્યક્રમને દીપાવવાનો પ્રયાસ કરવાનો છે. તો આપણું એ જે ગાડીઓનું પાર્કિંગ છે, આપણે જગ્યા બપોર પછી બધી જગ્યાએ આપણે આમંત્રણ પહોંચેલા છે. મોટી બહોળી સંખ્યામાં વાલીગણ, વિદ્યાર્થી મિત્રો પધારનાર છે, માટે આપણે શાળામાં પાર્કિંગ ન રાખતા સ્કૂટરો માટે, ગાડી મોટી ફોર વ્હીલ માટે જે ગાડીઓ પાર્કિંગ માટે વ્યવસ્થા જે કરવામાં આવી છે એ ભીખાપુરા હાઈસ્કૂલ સાર્વજનિક આદિવાસી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં તમામને નમ્ર વિનંતી કે એક દિવસ પૂરતા અહીં બાળકોના આપણા પ્રોગ્રામ માટે જગ્યા મળી રહે તે માટે તમામ ગાડીઓ, સ્કૂટરોનું પાર્કિંગ ત્યાં ભીખાપુરા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે, ત્યાં કરશો, જેથી કરીને આપણે પ્રોગ્રામમાં અગવડ પડે નહીં. હવે પ્રોગ્રામ વિશે તો આપણે ઘણું બધું કહી દીધું. આજે ભારત દેશનો 77મો પ્રજાસત્તાક દિવસ છે, જે આપણું બંધારણ, ભારત દેશનું બંધારણ વિશે થોડી 2 મિનિટ વાત કરી લઈએ. જે દિવસો એની વાત નહીં કરીએ એ બરોબર નહીં. તો આપણું જે બંધારણ છે એ આપણા ભારત દેશના આઝાદીના ઘણા બધા ઘડવૈયા થઈ ગયો. 1947 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો. આઝાદી મેળવ્યા પછી ભારત દેશનું કોઈ પણ એક સામાન્ય કોઈ સંસ્થા, કોઈ આપણું ઘર પરિવાર ચલાવવું હોય તો એના એક નિયમો હોય, તો એ નિયમોના આધારે કોઈ પણ વ્યવસ્થાનું સંચાલન કરવું પડતું હોય છે. એક ક્રિકેટ મેચ હોય તો ક્રિકેટ મેચ આપણે જોતા હોય તો એના માટે કેટલા બધા નિયમો હોય. તો આપણો ભારત દેશ ચલાવવો, અંગ્રેજોની 200 વર્ષની ગુલામીમાંથી આપણો ભારત દેશ આઝાદ થયો અને આઝાદી પછી હવે ભારત દેશનું જે ભાગલા પડેલો ભારત દેશ અનેક રાજ્યોમાં વહેંચાયેલો હતો એને એકત્રિત કરીને આપણો ભારત દેશ એને ચલાવવો હતો સુવ્યવસ્થિત રીતે. એના માટે આપણું ભારત દેશનું કોન્સ્ટિટ્યુશન બંધારણ બનાવવા માટે ભારતીય બંધારણ સભા બનાવવામાં આવી, જેના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બાબા સાહેબ આંબેડકર, જવાહરલાલ નહેરુ જેવા આપણા ભારત દેશના અગ્રગણ્ય નેતાઓએ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો અને ભારત દેશનું બંધારણ 1947 પછી 2 વર્ષ 11 માસ અને 17 દિવસ પછી ભારત દેશનું જે બંધારણ અમલમાં આવ્યું અને તેને અમલમાં લાવ્યા પછી 26મી જાન્યુઆરી 1950 ના દિવસે જે આપણું ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું અને એક ભારત દેશ આપણો જે વ્યવસ્થિત રીતે ચલાવવા માટે જે બંધારણ અમલમાં લાવવામાં આવ્યું એ બંધારણના અમલની યાદમાં આપણે દર વર્ષે 1950 થી આપણે શાળા, કોલેજો, મહાશાળાઓ અને દરેક જગ્યાએ આવી રીતે ધ્વજવંદન ફરકાવીને આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે. તે આજે સ્વતંત્રતા દિવસના દિવસે જ આપણો શાળાનો દશાબ્દી મહોત્સવ પણ ઉજવાઈ જઈ રહ્યા છે. તો આ મારું તમને મૌખિક આમંત્રણ પણ મળી ગયું છે બધાને. કદાચ સંજોગોવશ અહીં બેઠેલા બાળકોને તો મળ્યું છે, આજુબાજુ જે કાર્યક્રમમાં હાલ ઉપસ્થિત છે અને અમારી જે અહીંયાથી સ્પીચ સાંભળી રહ્યા છે અને કોઈને ભૂલથી પણ અમારાથી આમંત્રણ પહોંચાડવામાં કદાચ આમંત્રણ નહીં પહોંચી શક્યું હોય સમય સંજોગો વસાત, તો અમારો આમંત્રણને આજ અમે જે સ્પીચ બોલીએ છીએ એનું અમે તમારે રૂબરૂ આમંત્રણ સમજીને ચોક્કસ અમારા કાર્યક્રમમાં પધારવાનું છે. આટલું કહી હું મારી વાણીને વિરમું છું. જય હિન્દ.